Afternoon, all of you. Welcoming to my second lecture. તો આપણે આગળના લેક્ચરમાં યુનિટ નંબર 4 પેપર નંબર 404માં આપણે મેન્યુફેક્ચરિંગ ઓફ 1,4-બ્યુટેનડાયોલની આપણે ચર્ચા કરી હતી. તો 1,4-બ્યુટેનડાયોલ છે એની રિએક્શન આપણે જોઈ હતી કે એસિટિલિન અને ફોર્માલ્ડિહાઇડની હાજરીમાં જે કોપર અથવા કોપરના કેટાલિસ્ટની હાજરીમાં આપણે 2-બ્યુટિલિન-4-ડાયોલ મળે છે. અને ત્યારબાદ આફ્ટર એની કેટાલિટિક રિએક્શન કરવામાં આવે 2,4-બ્યુટેન-4-ડાયોલની નિકલ કેટાલિસ્ટની હાજરીમાં તો 1,4-બ્યુટેન-ડાયોલ મળે. ત્યારબાદ તેનું આપણે પ્રોડક્શન જોયું હતું. તો પ્રોડક્શનમાં આપણે તેના પ્રોડક્શનમાં એસિટિલિન અને ફોર્માલ્ડિહાઇડને મિક્સિંગ ટેન્કમાં લઈ જવામાં આવે. ત્યારબાદ જે મિક્સિંગ ટેન્કમાં જે માસ હોય એ મિક્સઅપ થઈ જાય. ત્યારબાદ તેને કેટાલિટિક રિએક્ટરમાં લઈ જવામાં આવે. કેટાલિટિક રિએક્ટરમાં કોપર કેટાલિસ્ટ છે એ એડ કરવામાં આવે. કોપર કેટાલિસ્ટ એડ કર્યા બાદ તેને 100 થી 110 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપવામાં આવે. 100 થી 110 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને ગરમ કરવામાં આવે અને 5 થી 20 એટમોસ્ફિયરિક પ્રેશરની હાજરીમાં એ કેટાલિક રિએક્શન થાય. ત્યારબાદ જે કેટાલિટિક રિએક્શન થયેલો માસ જે હોય એ આપણે 2-બ્યુટીન-4-ડાયોલ છે એ મળે છે, જે સ્ટોરેજ ટેન્કમાં મળે છે. હવે ત્યારબાદ તે સ્ટોરેજ થઈ એ સ્ટોરેજ ટેન્કમાં જે માસ છે એ મળ્યો છે એ આપણે ફરીથી તેનું કેટાલિટિક રિએક્શન કરવામાં આવે. એટલે ત્યારબાદ તે જે 2-બ્યુટીન-4-ડાયોલ છે એને ફરી ફર્ધર રિએક્શન કરવામાં આવે એટલે નિકલ કેટાલિસ્ટની હાજરીમાં 70 થી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેની રિએક્શન થાય. એટલે તે માસ જે મળ્યો છે એ માસ આપણે ડિસ્ટિલેશન કોલમમાં લઈ જવામાં આવે. હવે ડિસ્ટિલેશન કોલમમાં લઈ જાય એટલે જે માસ આપણે જે 2-બ્યુટીન-4-ડાયોલ મળ્યું હતું એને એક ક્રૂડ તરીકે મળે એટલે તે રિમૂવ થઈ જાય અને તે આપણે કન્ડેન્સ કરવામાં આવે. કન્ડેન્સર મૂકવામાં આવે એટલે તે ક્રૂડ છે એ આપણે નીચેની બાજુથી મળી જાય છે અને ઉપર તમને 1,4-બ્યુટેન-ડાયોલ છે એ પ્યોર ફોર્મમાં મળી જાય. તો હવે ત્યારબાદ તેની પ્રોપર્ટીઝ આપણે જોઈએ તો તેની પ્રોપર્ટીઝ કેમિકલ ફોર્મ્યુલા છે. તો કેમિકલ ફોર્મ્યુલા છે C4H10O2. તો તેનું કેમિકલ ફોર્મ્યુલા છે C4H10O2. ત્યારબાદ તેનો મોલેક્યુલર વેઇટ છે એ 90.122 સમથિંગ હોય છે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ત્યારબાદ તેની ડેન્સિટી હોય છે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ત્યારબાદ તેનો બોઇલિંગ પોઈન્ટ હોય છે 23 ડિગ્રી અંશે. તેનો
બોઇલિંગ પોઈન્ટ છે 235 ડિગ્રી સેલ્સિયસ અને મેલ્ટિંગ પોઈન્ટ તેનું મેલ્ટિંગ પોઈન્ટ છે 20 ડિગ્રી સેલ્સિયસ અને તેની સોલ્યુબિલિટી તે શેમાં સોલ્યુબલ હોય છે અને કેમાં ઇનસોલ્યુબલ? તો કે મિસિબલ છે એ વોટરમાં હોય અને સોલ્યુબલ છે એ ઇથેનોલમાં હોય. મિસિબલ ઇન water and soluble in ethanol. તો આ તમારી પ્રોપર્ટીઝ થઈ. હવે ત્યારબાદ તેની એપ્લિકેશન અને યુઝિસ. તો તે ક્યાં યુઝ થાય છે? તો કે મેન્યુફેક્ચરિંગ માટે તે સોલવન્ટ તરીકે યુઝ થાય છે, જેમ કે પ્લાસ્ટિક છે, ફાઇબર્સ છે વગેરેમાં એ સોલવન્ટ તરીકે યુઝ થતો હોય છે. અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગ માટે પણ તે ઉપયોગમાં લેવાય છે. હવે આ યુનિટમાં તમને એમ પૂછે કે તમારે 1,4-બ્યુટાન ડાયોલનું મેન્યુફેક્ચર પૂછે તો પહેલા સૌપ્રથમ તેની રિએક્શન તેમની રિએક્શન લખો. ત્યારબાદ તેમની ફ્લોશીટ દોરો. ત્યારબાદ તેમની પ્રોસેસ લખો. ત્યારબાદ પ્રોસેસ પછી તેની પ્રોપર્ટીઝ લખો. અને ત્યારબાદ તેની એપ્લિકેશન. અથવા યુઝિસ. તમારા ક્વેશ્ચનમાં એટલા ટોપિક છે એ હોય છે. તમે કમ્પ્લીટ એટલું લખો એટલે તમને પૂરા માર્ક મળે, પણ એમાં બી સાચું હોવું જોઈએ. તમે ગમે એમ લખીને ચાલ્યા આવો તો ન ચાલે. તો હવે ત્યારબાદ તમારું પ્રોડક્શન છે વિનાઇલ એસ્ટર. તો વિનાઇલ એસ્ટરમાં આપણે વિનાઇલ એસિટેટ છે એનું મેન્યુફેક્ચરિંગ જોઈએ. તો વિનાઇલ એસ્ટરનું ત્યારબાદ બીજું મેન્યુફેક્ચરિંગ વિનાઇલ એસિટેટ. વિનાઇલ એસ્ટર. તો વિનાઇલ એસ્ટર છે એની આપણે રિએક્શન જોઈએ તો વિનાઇલ એસ્ટર છે ઇથિલિન અને એસિટિક એસિડની અને ઓક્સિજનની હાજરીમાં છે પ્લેટિનિયમ કેટાલિસ્ટની હાજરીમાં એની રિએક્શન થાય એટલે તમને વિનાઇલ એસિટેટ છે એ મળે છે. તો ઇથિલિન છે C2H4 acetic acid plus oxygen.
એટલે તમને વિનાલ એસિટેટ છે એ મળે. હવે અહીંયાથી બે કાર્બન અને આ બે કાર્બન C4 H4 અને અહીંયાથી હાઇડ્રોજન એટલે H6O2 C4 H6O2 વિનાલ એસિટેટ અને અહીંયાથી હાઇડ્રોજન વધે આવો H2O એ છે રિમૂવ થાય. હવે તમે રિએક્શન ઉપરથી તેનું પ્રોડક્શન કરી શકો કે ઇથિલિન એસિટિક એસિડ અને ઓક્સિજનની હાજરીમાં ઓક્સિજન પ્લેટિનમ કેટાલિસ્ટની હાજરીમાં તમારું રિએક્શન થાય એટલે વિનાલ એસિટેટ છે એ છૂટો પડી જાય. તો તેનું પ્રોડક્શન આપણે જોઈએ તે પહેલા તમારે રિએક્શન કોઈને લખવી હોય તો સ્ક્રીનશોટ પાડી અને લખી શકો છો.
રિએક્શન થતી હોય પ્લેટિનિયમ કેટાલિસ્ટ વડે એ ઇન્ડસ્ટ્રી લેવલે તમારું પ્રોડક્શન હોય તો પ્રોડક્શન કઈ રીતના થાય તો ઇથિલિન એસિડિક એસિડ અને ઓક્સિજન છે એ કેટાલિટિક રિએક્ટરમાં છે એકઠું કરવામાં આવે કેટાલિટિક રિએક્ટરમાં પ્લેટિનમ કેટાલિસ્ટની હાજરીમાં પ્લેટિનમ કેટાલિસ્ટની હાજરીમાં 150 થી 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 8 થી 10 એટમોસ્ફિયરિક પ્રેશરે જ્યારે રિએક્શન થાય અને જે માસ મળે એ રિએક્શન થાય અને માસ મળે તેને આપણે વોટર સ્ક્રબરમાં જેમાં પાણીના છે એ આપણે વોશ આપવાના હોય એટલે પાણીના વોશ આપીએ એટલે તેમાંથી જે ઇથિલિન અને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જે રિએક્શન થઈને મળે છે એ ઇમ્પ્યુરિટી તરીકે મળેલા હોય એ રિમૂવ થાય છે ત્યારબાદ જે માસ છે એ સ્ટ્રીપર ડિસ્ટિલેશન તેનું ડિસ્ટિલેશન કરવામાં આવે એટલે ડિસ્ટિલ આઉટ થાય એટલે જે માસ મળે એ માસને આપણે ફરીથી રિસાયકલ કરવામાં આવે ફરીથી રિસાયકલ કરવામાં આવે એ માસ જે છે એ રિસાયકલ થઈ અને ફરી કેટાલિટિક રિએક્ટરમાં લેવામાં આવે ત્યારબાદ ફર્ધર તેનું રિએક્શન માસ છે થઈ વોટર સ્ક્રબર તરીકે જે ઇમ્પ્યુરિટી ફરી રહી ગઈ હોય કેમ કે અહીંયાથી પાછું રિસાયકલ થાય એટલે ફરી ઇમ્પ્યુરિટી આવવાની છે એ જે ઇમ્પ્યુરિટી છે એ ફરી રિમૂવ થાય વોટર સ્ક્રબરમાં અને ત્યારબાદ તે સ્ટ્રીપર ડિસ્ટિલેશન કોલમમાં જાય અને ડિસ્ટિલેશન કોલમમાંથી જે માસ છે ડિસ્ટિલ આઉટ થઈ અને પ્યુરિફિકેશન ટેન્કમાં લઈ જવામાં આવે ત્યારબાદ જે માસ છે એ પ્યુરિફિકેશન ટેન્કમાં લઈ જવામાં આવે હવે પ્યુરિફિકેશન ટેન્કનું કામ એ છે કે જે પ્રોડક્ટ છે એને પ્યુરિફાઈ કરવાનું એટલે પ્રોડક્ટમાં જે કાંઈ બી ભેજ કે કાંઈ મોઇસ્ચર કે કાંઈ રહી ગયો હોય તો એ મોઇસ્ચર છે એ રિમૂવ કરી એટલે પાણી રિમૂવ થાય અને તમને વિનાઇલ એસિટેટ છે એ મળી જાય છે તો તેનું પ્રોડક્શન છે તે સરળ છે સાવ જે બધા ફ્લો ચાર્ટ છે એનું તો અહીંયા આપણે વિનાઇલ એસિટેટનું પ્રોડક્શન જોયું હવે તેની આપણે પ્રોપર્ટીઝ જોઈએ તો પ્રોપર્ટીઝ કોઈને બી કાંઈ ક્વેરી હોય તો મેં તમને કીધેલું કે મને જાણ કરજો તો મને બી ખબર પડે કે કેટલાને સમજાય કે નથી સમજાતું તો છે properties chemical formula વિનાઇલ એસિટેટનું કેમિકલ ફોર્મ્યુલા છે C4H6 O2 ત્યારબાદ તેનો મોલેક્યુલર વેઇટ તો વિનાઇલ એસિટેટનો મોલેક્યુલર વેઇટ છે 86.090 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ ત્યારબાદ તેમનો એપિરન્સ દેખાવ તો એપિરન્સ છે કલરલેસ લિક્વિડ
ત્યારબાદ તેમની ડેન્સિટી છે એ 0.934 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ત્યારબાદ તેનો ઓર્ડર વિનાઇલ એસિડની સ્મેલ જે સ્વીટ હોય છે અને જ્યારે ફ્રૂટી સ્મેલ આવતી હોય ત્યારે તે ઇરિટન્ટ સ્મેલ વધારે સ્ટ્રોંગ ટાઈપ. ત્યારબાદ તેમનું બોઇલિંગ પોઈન્ટ હોય છે. તેમનું બોઇલિંગ પોઈન્ટ હોય છે 72.7 ડિગ્રી સેલ્સિયસ. તો આ તમારી પ્રોપર્ટીઝ વિનાઇલ એસિડની. હવે વિનાઇલ એસિડેટ છે એ યુઝ ક્યાં થાય છે? તો વિનાઇલ એસિડેટ છે એ મોસ્ટ ઓફ છે પેઇન્ટ, પિગમેન્ટ, ઇન્ડસ્ટ્રી ને વધારે પડતા છે એ પોલિમરના કમ્પાઉન્ડ છે, જે પોલિમરના કમ્પાઉન્ડ હોય એના મેન્યુફેક્ચરિંગ માટે છે એ યુઝ થતું હોય છે. હવે આપણે ટોટલ 2 પ્રોડક્શન થયા, જેમાં પહેલું છે 1,4-બ્યુટેનડાયોલ અને આજના લેક્ચરમાં આપણે બીજું જોયું કે વિનાઇલ એસિડેટ. તો વિનાઇલ એસિડેટ નું પ્રોડક્શન જોયું. હવે આપણે ફરી એક આગળના લેક્ચરમાં આપણે આગળનું પ્રોડક્શન છે એ ચાલુ રાખીશું. તો આપણે આગળના લેક્ચરમાં આઇસોમેરાઇઝેશન અને ડિહાઇડ્રેશન વિશે વાત કરી હતી. તેનું ફરી એકવાર આપણે ઉપરથી જોઈ લઈએ. તો આઇસોમેરાઇઝેશન એટલે કે એક અથવા કોઈ પણ 2 મોલેક્યુલ હોય જેના નંબર સરખા હોય પણ તેના એટમ પણ સરખા હોય પણ તેનો જે મોલેક્યુલર વેઇટ છે એ ડિફરન્ટ હોય, તો તે એકબીજાના આઇસોમર તરીકે ઓળખાય છે. હવે આઇસોમરાઇઝેશન મેથડ છે મોસ્ટ ઓફલી છે એ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતો હોય. જેમ કે મેં તમને કીધું હતું કે પેટ્રોલિયમ કેમ બધા બાઇકમાં યુઝ કરે છે કે કોઈ બી વાહનમાં યુઝ કરે છે, કેમ કેરોસીન યુઝ નથી કરતા? તો કે કેરોસીન છે એ કેરોસીનમાં ધુમાડા વધારે કાઢે છે, જ્યારે પેટ્રોલમાં ધુમાડા એટલા કાઢતા નથી. એટલે તે પેટ્રોલમાં આઇસોમેરાઇઝેશનની મેથડમાં પેટ્રોલિયમ તરીકે યુઝ થતો હોય છે, જેમાં એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય તે ઇન્ક્રીઝ, તેની સ્ટેબિલિટી છે એ વધારે હોય છે, જેના લીધે તમને કીધું હતું કે બ્યુટેનનું છે એ પ્રોપેનમાં કન્વર્ટ થાય. ત્યારબાદ જે સ્ટ્રેટ ચેન હોય કાર્બનની એ બ્રાન્ચ ચેઇનમાં ફેરવાઈ જાય. અને ડિહાઇડ્રેશન એટલે કે આપણે જે કોઈ બી સપોઝ ઇથેનોલ લઈ લઈએ કે રિમૂવલ ઓફ વોટર એટલે ટૂંકમાં ડિહાઇડ્રેશન. તો ઇથેનોલ લઈએ તો ઇથેનોલનું ડિહાઇડ્રેશન થાય સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં, તો તેનું કન્વર્ટ છે ઇથિલિનમાં થાય છે, બરોબર? તો એ વોટર ફોર્મમાં છે એનું ડિહાઇડ્રેશન થાય. તો એવી જ રીતના ત્યારબાદ 1,4-બ્યુટેનડાયોલ જોયું, તો તેનું પ્રોડક્શન, તેની રિએક્શન જોઈ. તો રિએક્શનમાં એસિટિલિન અને ફોર્માલિનની રિએક્શન થાય કોપર કેટાલિસ્ટની હાજરીમાં, તો 2-બ્યુટીન-4-ડાયોલ બને. હવે ત્યારબાદ 2-બ્યુટીન-4-ડાયોલનું છે એ ફર્ધર રિએક્શન કરવામાં આવે. 2-બ્યુટીન-4-ડાયોલની ફર્ધર રિએક્શન કરવામાં આવે નિકલ કેટાલિસ્ટની હાજરીમાં, એટલે આપણે 1,4-બ્યુટેનડાયોલ છે એ મળી જાય. હવે 1,4-બ્યુટેનડાયોલનું આપણે પ્રોડક્શન જોયું. તો પ્રોડક્શનમાં જેમ રિએક્શનમાં છે એવી જ રીતના કે તમને રિએક્શન
ખબર પડી જાય એટલે તમે તેમની ફ્લો શીટ છે એ દોરી શકો. તો એસિટિલિન અને ફોર્માલ્ડિહાઇડની રિએક્શન છે એ તમે એસિટિલિન અને ફોર્માલ્ડિહાઇડ છે મિક્સિંગ ટેન્કમાં જે માસ છે એ મિક્સઅપ થાય ત્યારબાદ તે કેટાલિટિક રિએક્ટરમાં જાય. તેને કેટાલિટિક રિએક્ટરમાં મોકલવામાં આવે. હવે કેટાલિટિક રિએક્ટરમાં છે એ કેટાલિસ્ટ યુઝ થતો હોય કોપર, એટલે કોપરની હાજરીમાં તેની રિએક્શન થાય. જે એસિટિલિન અને ફોર્માલ્ડિહાઇડનો માસ જે મિક્સ કરી અને કેટાલિસ્ટ તરીકે કોપર યુઝ થતો હોય તેનું કેટાલિટિક રિએક્શન થાય. કેટલા ડિગ્રી? તો કે 100 થી 110 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેમનું રિએક્શન થતી હોય એટલી હીટ આપવામાં આવે, તેનું ટેમ્પરેચર એટલું રાખવામાં આવે અને 5 થી 20 એટમોસ્ફિયરિક પ્રેશરની હાજરીમાં ત્યારે જે માસ છે એ રિએક્શન થઈ અને 2-butyl-4 ડાયોલ તરીકે મળે છે. હવે એ જે આપણે માસ મળ્યો 2-butyl-4 ડાયોલ એને આપણે સ્ટોરેજ ટેન્કમાં સ્ટોર કરીએ. હવે એ સ્ટોરેજ ટેન્કમાં સ્ટોર કરવામાં આવે ત્યારબાદ તેનું ફર્ધર રિએક્શન થાય. ત્યારબાદ 2-butyl-4 ડાયોલનું ફર્ધર રિએક્શન થાય જેને કેટાલિટિક રિએક્ટરમાં એકઠો કરવામાં આવે. હવે કેટાલિટિક રિએક્ટરમાં જે માસ છે એમાં નિકલ કેટાલિસ્ટની હાજરીમાં 70 થી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે માસ છે એ એટલી ટેમ્પરેચર રેઝ કરવામાં આવે એટલે તેમાં રિએક્શન થાય. એ રિએક્શન થયા બાદ તે જે માસ છે એને ડિસ્ટિલેશન કોલમમાં લઈ જવામાં આવે. હવે ડિસ્ટિલેશન કોલમમાં લઈ જવામાં આવે એટલે તેમાં માસ છે કન્ડેન્સ થશે. જે કન્ડેન્સ કરવા માટે તેને કન્ડેન્સરમાં મોકલવામાં આવે. હવે કન્ડેન્સરમાં મોકલવામાં આવે એટલે નીચેથી તમારે જે માસ છે એ તમને કોઈ બી જે 2-butyl-4 ડાયોલનું જે મળ્યું હતું તમને એ તમને નીચેથી ક્રૂડ તરીકે મળી જાય અને ઉપરથી ટોપ ઓફ ધી કોલમમાં તમને છે એ તમારો 1,4-butyl ડાયોલ છે એ મળી જાય. ત્યારબાદ આજના લેક્ચરમાં આપણે વિનાલ એસ્ટર, વિનાલ એસિટેટ એટલે તેને આપણે 1,4-butyl ડાયોલની પ્રોપર્ટીઝ તો પ્રોપર્ટીઝમાં તેમનું કેમિકલ ફોર્મ્યુલા છે C4H10O2. તેમનો મોલેક્યુલર વેઇટ છે 90.122 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ત્યારબાદ તેમની ડેન્સિટી છે 1 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ હોય છે. તેમનું બોઇલિંગ પોઈન્ટ છે 235 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ત્યારબાદ તેમનું મેલ્ટિંગ પોઈન્ટ 20.1 ડિગ્રી સેલ્સિયસ હોય છે. પછી તેમની સોલ્યુબિલિટી તો કે મિસિબલ છે વોટરમાં મિસિબલ હોય છે અને ઇથેનોલમાં છે એ સોલ્યુબલ હોય છે. ત્યારબાદ તે ક્યાં યુઝ કરવામાં આવે છે તો કે 1,4-butyl ડાયોલ છે એ સોલ્વન્ટ તરીકે મેન્યુફેક્ચર જે થતું હોય પ્લાસ્ટિક છે, ફાઈબર છે, ઇટીસી એમાં સોલ્વન્ટ તરીકે યુઝ કરવામાં આવતો હોય. અને ફાર્માસ્યુટિકલ જે કોઈ બી પ્રોડક્ટ હોય તેના મેન્યુફેક્ચરિંગ તરીકે પણ ફાર્માસ્યુટિકલમાં 1,4-butyl ડાયોલનો યુઝ થતો હોય છે. ત્યારબાદ આજનો લેક્ચરમાં આપણે વિનાલ એસ્ટર નું મેન્યુફેક્ચરિંગ જોયું. તો વિનાલ એસિટેટ છે એ ઇથિલિન અને એસિટિક એસિડ અને ઓક્સિજનની રિએક્શન છે એ પ્લેટિનિયમ કેટાલિસ્ટની હાજરીમાં થાય એટલે તમને વિનાલ એસિટેટ છે એ મળી જાય અને પાણીનો અણુ છે એ રિમૂવ થાય. તો તે તેમની રિએક્શન થાય અને રિએક્શન ઉપરથી ફ્લો શીટ જોઈએ તો ફ્લો શીટમાં ઇથિલિન, એસિટિક એસિડ અને ઓક્સિજન છે એ કેટાલિટિક રિએક્ટરમાં છે એ માસ ત્રણેયનો એડ કરવામાં આવે. હવે કેટાલિટિક રિએક્ટરમાં ત્રણેયનો માસ એકઠો થાય ત્યારબાદ 150 થી 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 8 થી 10 એટમોસ્ફિયરિક પ્રેશરે એટલા દબાણ હેઠળ એની રિએક્શન થાય. એ જે માસ મળે એને સ્ક્રબર ત્યારબાદ તેને ઠંડો પાડવામાં આવે.
ઠંડો પાડે એટલે વોટર સ્ક્રબરમાં ત્યારબાદ તે માસ લઈ જવામાં આવે. હવે તે માસ વોટર સ્ક્રબરમાં લઈ જવામાં આવે એટલે તેમાં સ્ક્રબ કરવા માટે તેમાં પાણી એડ કરતા હોય છે. હવે પાણી એડ થાય એટલે તેમાંથી જે ઇથિલિન, એસિટિક એસિડ અને ઓક્સિજનની જે રિએક્શન થાય તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે, ઇથિલિન છે અને ઓક્સિજન છે એ ઇમ્પ્યુરિટી છે એ નીકળી જાય. હવે એ ઇમ્પ્યુરિટી નીકળી જાય ત્યારબાદ જે માસ રહેલો છે તે માસને સ્ટ્રીપર ડિસ્ટિલેશન કોલમમાં લઈ જવામાં આવે. હવે ડિસ્ટિલેશન કોલમનું કામ છે કોઈ બી જે ઇમ્પ્યુરિટી હોય એ ડિસ્ટિલ આઉટ કરી નાખે. જે તમારે ડિસ્ટિલેશન કોલમ હોય છે પ્રેક્ટિકલમાં યુઝ થતી હોય છે ડિસ્ટિલેશન કોલમ જોઈ હશે તો ડિસ્ટિલેશન કોલમમાંથી જે લિક્વિડ માસ છે એ તમને મળી જાય છે. હવે એ જે ડિસ્ટિલેશન કોલમ છે એ ડિસ્ટિલેશન કોલમની જે કોઈ બી જે માસ છે એ ફરી રિસાયકલ કરવામાં આવે. હવે તે માસ છે રિસાયકલ થાય એટલે ફરી રિસાયકલ થઈ અને કેટાલિટિક રિએક્ટરમાં જવાની. કેટાલિટિક રિએક્ટરમાં રિએક્શન થાય કેટાલિટિક એટલે કેટાલિટિક રિએક્શન ફરી 150 થી 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ટેમ્પરેચરની હાજરીમાં 8 થી 10 એટમોસ્ફિયર પ્રેશરની હાજરીમાં રિએક્શન થાય. ત્યારબાદ ફરી તેને વોટર સ્ક્રબ કરવામાં આવે. વોટર સ્ક્રબ થઈને ફરી તેનું ડિસ્ટિલ આઉટ થાય. એટલે ડિસ્ટિલ આઉટ થાય એટલે જે કોઈ બી જે ઇમ્પ્યુરિટી રહી છે એ બધી ઇમ્પ્યુરિટી રિમૂવ થઈ જાય છે. ત્યારબાદ જે માસ છે એને પ્યુરિફિકેશન ટેન્કમાં લેવામાં આવે. હવે પ્યુરિફિકેશન ટેન્કમાં જે વોટર મોલેક્યુલ હોય છે એ પ્યુરિફાઈ કરવા માટે વોટર છે એ રિમૂવ કરવામાં આવે અને પ્યોર વિનાઇલ એસિટેટ છે મળી જાય છે. હવે ત્યારબાદ તેની પ્રોપર્ટીઝ જોઈએ તો તેનું કેમિકલ ફોર્મ્યુલા C4H6O2, તેનો મોલેક્યુલર વેઇટ છે 86.090 ગ્રામ. તેનો એપિરિયન્સ છે કલરલેસ લિક્વિડ છે. ત્યારબાદ તેની ડેન્સિટી છે 0.934 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ છે. ત્યારબાદ તેનો ઓર્ડર એ સ્વીટ સ્મેલ ધરાવે છે અને ફ્રૂટી સ્મેલ હોય જે તે ફ્રૂટી સ્મેલમાં ઇરિટન્ટ જે સ્ટ્રોંગ સ્મેલ હોય તેવો ઓર્ડર ધરાવતો હોય છે અને તેનો બોઇલિંગ પોઈન્ટ છે એ 72.7 ડિગ્રી સેલ્સિયસ હોય છે. હવે વિનાઇલ એસિટેટ છે એ પેઇન્ટ, પિગમેન્ટ અને ઇન્ડસ્ટ્રીમાં જે મેન્યુફેક્ચરિંગ પોલિમર કમ્પાઉન્ડનું થતું હોય તેમાં વિનાઇલ એસિટેટ છે એ યુઝ થતો હોય છે. હવે આપણે આગલા લેક્ચરમાં ત્યારબાદ આપણે લેક્ચરમાં નવું મેન્યુફેક્ચરિંગ જોશું.